ખૂબ ખૂબ ધન્યવાદ. આજે નવા મુકામે દશરથભાઈના ત્યાં ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને તમામ ભક્તોને સંતોની પધરામણી કરી. અશોકરામ મહારાજ તથા ચંદનરામ મહારાજ તથા તમામ ભક્ત મંડળ, વિશેષ તો સંતો જો વધારે એવું મહાપુરુષોનું કહેવું છે. સંતના પગલાં જો થાય જીવન ધન્ય ધન્ય બની જાય. તો ઘણી જગ્યાએ તમે જુઓ તો સંતો તો આવતા હોય પરંતુ પરિવર્તન નહીં આવતું હોતું. એટલે ઘણા કોઈ દેખાડો કરવા માટે કરતું હોય, કોઈ દેખાડો કરવા માટે કરતું હોય છે અને કોઈ જે મુખ્યનો હેતુ છે એ હેતુ માટે કરતું હોય છે. બધાના હેતુઓ અલગ અલગ હોય છે. મને એક જગ્યાએ આમંત્રણ આવ્યું કે તમે આવજો, સદારામ બાપુની હયાતી. પછી મારે જ હવે ના પાડ્યું. મેં કીધું નક્કી નથી, એટલે મારા જબરનું ના કે જબરજસ્ત મજા આવી હતી. મેં કીધું સત્સંગ સારો છો તો કે ના, સત્સંગ તો કોઈ વાત તો થઈ નથી. તાર કીધું મજા છે નહીં આવી. તમારું કોઈ જ્ઞાન થયું કે કોઈ પરમાત્માનો સાક્ષાત્કાર થયો કે કોઈ દેવી દેવતાનો સાક્ષાત્કાર થયો તો મને આનંદ શેનો આવ્યો કે રસોડું બીજું હું ટણાટણ બનાવ્યું હતું. એટલે કીધું ખાવાની મજા આવી, મજા શેની આવી? હવે વાસ્તવિકમાં આ વિષયોની મજા છે ને, આ વિષયોની મજા છે. પરંતુ જે આનંદ જેને આપણે કહીએ છીએ અખંડ આનંદ, જે અખંડ આનંદ છે એ અખંડ આનંદ મેળવવો હોય તો તત્વસાર સમજવો પડે અને આત્મજ્ઞાન મેળવવું. આત્મજ્ઞાન સિવાય અખંડ આનંદ આવતો નથી. કારણ કે આપણે આ જે ભૌતિક સમૃદ્ધિ હોય કે ભૌતિક શરીર હોય, એક દાડો આ પડવાનું છે એટલે દરેકને આ ભય હોય છે. દરેકને એમ હોય છે કે એક દાડો હું આમ તો એવું હોય છે કે મન કોઈ નહીં થાય, એવું હોય છે. કારણ કે તો બીજે મરે છે ને એટલે એમ નક્કી થાય કે આપણે એક દાડો મરવું પડશે. પણ તમારા મનમાં એમ થાય છે કે હું મર્યું? હા, તમારા મનમાં તો મારું શરીર રહેવાનું નથી, એવું થતું નથી. એટલે મૂળ તમારું સ્વરૂપ તો એવું છે જ, તમે મરવાના નથી. એ વાત 100% સાચી છે. પરંતુ હમણાં ભજનમાં નહોતું ગાયું કે આ માયા જાલમાં ફસાણો. મૂળ એનું સ્વરૂપ આए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे, कुछ नहीं थे फिर कुछ हुए, फिर कुछ के कुछ हो जाएंगे. आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे. गुमनामों का क्या पता है, गुम थे गुम हो जाएंगे. आए हैं कुछ भेद लेने भेद लेकर जाएंगे. જો આ કયો ભેદ આપણે લેવાનો છે, કયો ભેદ લેવા માટે આવ્યા છે? અને પહેલો કોઈ પતો નહોતો એટલે કોઈ ઠેકોણું નહોતું, કોઈ મુકામ નહોતું. અને વચ્ચેથી પછી આપણને ઠેકોણું મળ્યું અને પાછળ એ ઠેકોણું રહેવાનું નથી. લા મકામે થે મકામે. લા મકામે એટલે કોઈ મકામ નહોતું, કોઈ ઠેકોણું નહોતું, કોઈ ઘર નહોતું. પણ વચમાં ઘર મળ્યું અને પછી વળી પાછું લા મકામે જાય એટલે કોઈ તમારું મુકામ હશે નહીં. એટલે આ શરીર નહોતું તારી હતો તો ખરો, શરીર નહોતું તાર હતો તો ખરો, પરંતુ કઈ જગ્યાએ હતો, કેવો હતો એ આ જીવાતમાં ભૂલી ગયો. એટલે માયા જાળમાં એને કીધું ફસાણો ને, માયા જાળમાં આવ્યો એટલે ફસાણો. એટલે અજ્ઞાનતાનું આવરણ આવ્યું એટલે અજ્ઞાનતાના આવરણને લઈને આ ભૂલી ગયા. એટલે એ હવે આ શરીર પડી જાય એટલે પાછો તમે ભજન કરો કે ના કરો, પણ એ તો જે જો તો અહીંયા જવાનો કે. પણ આ તો મહાપુરુષનું એવું કહેવું છે કે જો કદાચ તમે ભજન નહીં કરો તો સદારામ બાપુએ ગાયું છે કે હાફ થવું પડશે, કેરું થવું પડશે, ભૂંડ થવું પડશે, કૂતરા થવું પડશે, બિલાડી થવું પડશે અને આ ગરોળી કે જે કોઈ તમામે તમામ તમારે થવું પડશે. હવે આમાંથી બચવું હોય તો શું કરવું? આપણે જો કદાચ ગરીબી આવી, પૈસા નથી પણ પૈસા થઈ જશે તો એના માટે શું કરવાનું? કે જપ કરવાથી પૈસા આવે, તપ કરવાથી આવે, કદાચ ગમે તેમ. હવે એના માટે કર્મ કરવું પડે ને. કર્મ કર્યા સિવાય પૈસા આવે ના. અને ભક્તિ કરો કે આસમાન દૂસે. ભક્તિ કરો ને તો આસમાન દૂસે. જેને ભક્તિ કરી ને એને આસમાન કહેવાનો ભાવ એવો કે આકાશમાંથી દૂધ આવે. ભક્તિ કરો તો આકાશમાંથી દૂધ આવે. બળહાત તો આવે જ છે પણ દૂધ આવે. હવે એનો કહેવાનો ભાવ શું છે
કે જેને જેણે ભજન કર્યું ને લક્ષ્મી એની પાછળ દોડી. લક્ષ્મીનો એમણે ત્યાગ કર્યો સતો લક્ષ્મી આપણે ઘણો શેટા નહીં જાઉં સદારામ બાપનો દાખલો લ્યો. તો એ આ લાલ કરતા હતા, વાપર કર્યા આ લાલ કર્યા તો એને થઈ રહ્યા કઈ અને આપણે થઈ નહીં. કારણ કે આપણે હજી મારાપણાનો દાવો છોડ્યો નથી. હજી આ મારી છે એ ભાવ છે ને એમણે એ ભાવ હતો કે આ મારી નથી, આ તો પરમાત્મા ભગવાનની છે. પણ એ કેની પત્ની છે? વિષ્ણુની ને. એટલે વિષ્ણુ પરમાત્માની છે, આ આપણી છે નહીં. એ ચંચળ છે, એ ઊભી રહેતી. અને ગમે એમાં મોટા મોટા મિલ માલિકો હતા ને અહીંયા રોડ ઉપર રહી ગયા છે એવું ઘણી જગ્યાએ બન્યું છે. રાજા મહારાજાઓ હતા એ પણ રોડ ઉપર રહી ગયા છે એવું જોયું છે. તમે રાવણ જેવા હતા, કેવા કેવા મહાપુરુષો, કેવા મોટા પૈસાદાર રાજાઓ એ પણ રોડ ઉપર રહી ગયા. પણ જે ભજન કરે એને કીધું કે લક્ષ્મી પાછળ. તમે અત્યારે હાલે સદારામ બાપુના આશ્રમ ચાલે છે, 2-3 આશ્રમો છે. તો એના નામના પ્રતાપથી, ખાલી નોમથી, એમના નોમથી લોકો કેટલા જાય છે પૂનમના, એના નોમથી જાય છે કે બીજાના? એને નોમની કમાણી કરી લો કમાણી હરી નામની. અને અત્યારે હાલનો દાખલો લે તો રણુજી શું આ જાય છે બધી. હું તો કોઈ બધા જે ભાવે જતા હોય ભાવે ભલે જતા, પણ એ રોમાપીરના નોમથી જ હોય છે કે. તો એની નોમની એટલી કમાણી કરી તો 1000 માણસો કમાય છે નોમથી. ખાય 1000 માણસો કમાય છે ને. કોઈ દુકાનો લઈને બેઠા છે, કોઈ ધંધા લઈને બેઠા છે. આ બધા તમામે તમામ જે એ રોમોપીર કયો ના થયા હોત આ તો ધંધા છે હોત. આટલા પૈસા જે આ લોકો આલે છે કોઈ આલો, અને આટલી પબ્લિક જાય છે એ જાય. એટલે જે જગ્યાએ જે કોઈ મહાપુરુષ થાય તો એ સમાજનો ઉદ્ધાર કરતો, એ સમાજનો બેડો પાર. કારણ કે ભજન કર્યું છે તો એને ન્યાલ થયા છે, પણ પાછળથી લોકોને ન્યાલ કરતા ગયા છે. એ ન્યાલ કરતા જશે, પણ એવી ભજન આપણે કરવું પડે. આપણે તમામે તમામ જે ભિન્નતા છે એ છોડી અને જે વિષયો છે એ વિષયોનો ત્યાગ કરી અને કેવળ તન મન ધન એ તમામે તમામ કુરબાન થાય તો એ પરમાત્માનો સાક્ષાત્કાર. આપણે દીકરીના લગ્ન કરો તો એ ઘર છોડે ને તો એના પતિની મિલકત મળે, અને ના છોડે તો ઘણે રીહણું કરી અને ઘેર બેહીને જોઈ જ ના ગમે તેમાં પેલા બધા ભેળા થાય અને મેલીને 4 દાડા રહીને આવે રહીને 10 વર્ષ રીહણ કરે તો એની જે મિલકત પેલાની થાય હે. હવે એની મિલકત જો કદાચ એના નોમે કરવી હોય તો અહીંયા થાય અને એ સમર્પિત થઈ જાય તો તમામ મિલકત છે એ એની થઈ જાય કે ના થઈ જાય? એની જેટલી મિલકત હોય એ એના નોમે થઈ જાય. એને માગવી પડે ના, એના દસ્તાવેજ કરવા પડે ના. અને જેને કદાચ ઘણી જગ્યાએ 2-4 દીકરા હોય અને કદાચ વડીલ મરી ગયા હોય એમના ઘરવાળા, તો પેલા નોમે કરાવવા જોઈએ ને, એટલે કે અમાર નોમે કરો પેલા છોકરા તો થાય. પેલા બીજા જે સરકારમાં કાયદો છે કે જે તમારી માના નોમે થાય, તમારા નોમે થાય નહીં. કેમ કે એને સમર્પિત થશે, એ સમર્પિત થશે. એના પિયરિયું છોડ્યું છે, માને છોડી છે, બાપને છોડ્યા છે, ભાઈઓને છોડ્યા છે, બહેનોને છોડી છે, આખો પરિવાર છોડી અને એ પોતાનું માન્યું છે અને પોતે સમર્પિત થશે તારી એ મિલકત એ મળે છે. એ સિવાય મિલકત મળતી નથી. અને કદાચ અહીંયા ઘણી એવા હોય છે કે એ ઝઘડા જ મિલતો નહીં. ઘણી જગ્યાએ એવું હોય છે કે આખા કુટુંબમાં રાગ ના રહેવા જોઈએ. હું બહાર બેઠો વાપરતો તો મારા જ બોલતા હતા ને એ બધું બોલવાનું શરૂ કર્યું તારે હું આવ્યો, પણ કે ભજનમાં વિક્ષેપ પડશે એટલે હું આવ્યો ન. તો આ એક વિવેક છે અને આ વિવેક ખરેખર બધામાં હોવો જોઈએ. ઘણી જગ્યાએ મોટા મેળાવડા હોય ને આ તો ઘણામાં ફૂકડથી વસમાં આવે, કોઈક સત્સંગ કરતું હોય અને વસમાં આવે જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ ઓમ કરવા. આ વિવેક નથી, કારણ કે વિક્ષેપ પડે અને વિક્ષેપ પડે એટલે તમારે વપડવાવાળાને અને બોલવાવાળાને મજા આવે નહીં. એટલે એમણે તારે કીધું હતું કે કોનમાં ફૂંક મારે. મેં સાંભળ્યું કોનમાં ફૂંક મારે એટલે જે એ ફૂંક કેવી હોય એમની ચોખવટ તો કરી, પણ હું ફરી વાર કહું એ ગમે તેમ કરી અને ઝઘડો ઊભો કરાવે. ઝઘડો ઊભો કરાવે અને આખા કુટુંબને ખેદન મેદન કરી નાખે. હવે આને
કોને સુખ આવે? કારણ કે ઝઘડો જે ઘેર હોય, જે ઘેર તકલીફો હોય, એને જે મિલકત હોય રહે જ ના. લક્ષ્મી એના ઘેર રહે ના. હંપ ના હોય, રાગ ના હોય, કડાકૂટા થતા હોય તો લક્ષ્મી એ રહેતી નથી. એટલે ચાર તાર વેચવી પડે, અને વેચવી પડે એટલે પછી જ્યારે તારે આ છોકરા બધા નોખા થઈ જાય અને પછી ભાઈને દુઃખ આવે ને આવે જ ને. કારણ કે હમર્યા ઘણી જગ્યાએ ભાઈ ના હમરે તો આખા કુટુંબને દુઃખી કરે. એક જણો એવો હોય ને ઘરમાં, એક જણો તો આખા કુટુંબનો રાજ કરતો હોય છે, આખા કુટુંબને. અને આ ફૂંકોમાં કદી કોઈને ફૂંકો જોઈ ના મારે. આ ફૂંકો જે છે ને એ વિચિત્ર છે. આપણે ઘણી જગ્યાએ ગમે ત્યાં જઈએ અને કોકનું સારું થતું હોય એવી વાત કરવી, કોઈ દાડો કોઈનું બગડે એવી વાત કરવી નહીં. હવે કદાચ કોઈ અત્યારે તો સંતની વાત કરે છે, પણ ઘણા કદાચ કે અમે ચંદન રામને લાયા હતા તો બીજો વળી લવરાતા હશે તો આવા હશે, આ ફૂંક મારી કેવડાય કે. પરંતુ જો તમે એના વખોણ કરશો, તમે એમની જો કદાચ એમના ગુણની પણ વાત કરી હતી એમણે, એનો જે સારો કાગડામાં એક સારો ગુણ હોય ગુણની વાત કરી હતી, તો એમનો કોક તો ગુણ હોય કે ના હોય સંતમાં, કોઈ ગુણ ભાઈ. મેં એમને એક જગ્યાએ વાત કરી હતી કે ભાઈ એક જણા પેલો બેન્જો સરસ વગાડતા હતા, તો કીધું મારે બેન્જો શીખવો હોય તો પેલા સરસ વગાડે છે એની પાસે શીખવા મળે કે કદાચ આવા જે નથી આવડતું એની પાસે શીખવા મળે? હે? અને એ દારૂ પીતા હોય તો મને કોઈ નડે? મારે તો શીખવું છે હે. આ દારૂ પીતા હોય બરાબર વ્યવહારિકનો ના સારો હોય, પણ એની જે કલા છે એ કલા જ શીખવી છે તો પેલું આપણે જોવરાય નહીં, અને જોઈએ જોવા જ તો શીખવરાય નહીં. એટલે આપણે જે ગુણ જે ગુણ છે એ ગુણ ગ્રહી હોય, સંત હોય ગુણ ગ્રહી હોય, ભક્ત હોય ગુણ ગ્રહી હોય. એ કદી કોઈ જગ્યાએ ફૂંક મારે નહીં. ફૂંકની વાત આવી એટલે વાત આવે બે પતિ પત્ની લટ્ટો તો તમે આપણે ઘણી વખત વાપર્યા હશે, પણ આ ભૂમિકા એ વાત આવી છે એટલે બે પતિ પત્નીને ખૂબ રાગ, ખૂબ પ્રેમ અને ખૂબ એકથી રે. કદી કોઈ દાડો ઝઘડો કીર્તિભાઈ ના થયેલો, કોઈ દાડો માથાકૂટ ના થયેલી. પણ એક ગામમાં એક ડોશી એવી રહે ને સરપંચ, એટલે ગમે અહીંયા જાય ને તો એ ઝઘડો ઊભો કરા, ગમે એના ઘેર જાય ને. હવે એક દાડો મને જોયું ને કે મેં કદી કોઈ થયું નથી, એટલે પેલો ભાઈ ક્ષેત્રમજેલો હતો ને ડોશીમાં ઘેર આવ્યા કે જોઈ જાય તાર ઘરવાળો, એ તો ક્ષેત્રમજ્યા છે કે મેં તો પેલું ઘણો રમાડેલા છે ને હવે કોઈ કહેવું નથી લોબુ હેઠ ને જે છે બરાબર. એટલે આવું કરે એટલે આપણે જિજ્ઞાસા જાગે કે કોક હશે. તમે અધૂરી વાત છોડો ને એટલે વધારે કે શું ના ના કો શું છે કે ના ના કોઈ કહેવા જેવું નથી. એ તો હવે તારી હાહુને હું ખૂબ અમે ભેળો સોના વેળતો અને ખૂબ રમાડ્યા તાર ઘરવાળાને, પણ હવે કોઈ કહેવું નથી કે ના માં કહેવું પડશે હવે તો કે તારા હાહુને તારા હારાને છોકરો નતો એટલે ખારવાન પેટનો લાવ્યો, ખોળે લીધેલો છે ખારવાન પેટનો. અને તાર ના મનાતું હોય ને તો તું પરસી ઓળસાટશે, ખારો હોય તો તાર નક્કી કે ખારવાન પેટનો. આને શું નહીં હાલી. હવે આ બહેને ચટપટ પહેરી ગઈ અને આ ડોશી વગડે ત્યાંથી તે પેલો ભાઈ મળ્યો છે કે ભાઈ જોઈ ગયા કે ક્ષેત્રમાં જો ડોશીમાં, એટલે કે તારા ઘેરથી ને બધે તમારે ના કે અમારે તો મજા છે, અમારે કોઈ દુઃખ નથી, પણ કે તારે મેં એને તારા હાહુને મેં ભેળા રહેલા એ એમ કીધું એને અહીંયા જઈને એમ કીધું, અને તારી બહુને ખૂબ રમાડેલી મેં, પણ હવે જે છું એ છું પાર પડ્યું. હવે કોઈ તકલીફ તો થતી નથી તારી બહુને કે ના રે માં કોઈ થાય તો સારું હેઠ નથી થતી તો કોઈ કહેવું નથી કે ના ના કહો કે અડકાયું કૂતરું કઢેલું અને કોક દાડો હાલે એટલે ખબર રાખશે કોઈ લાવવું બીજું નોખે ને તો ચેતન રહેવાનું. હવે પેલીના મનમાં તો હતું જ પડેલું હે, એને તો હતું જ કે ભાઈ ચાર ખબર પડે આરી આ હોદના બે જણા મૂછ્યા અને પેલી રાહ જોઈ રહી કે આ હુઈ જોય આ તો હું જીભ અડાડ હુઈ જોય તો એટલે પેલા હવે ઊંઘ તો છે નહીં આવે કે કોઈ દાડો આપણે કોઈ કર્મ કદાચ કે હા કહી ગયો છે અને આપણને ખબર હોય ને તરતો ના હોય તો આપણે ઊંઘ આવે. હા, જે સંશય છે ને એ ખૂબ મોટો સંશય છે ને એ ઘણો મોટો ભોરિંગ છે. એટલે સંશય ના જાય ત્યાં સુધી મેળ આવતો. એટલે આ જન્મ મરણ એક મોટો સંશય છે અને આ જે ભૂત પ્રેત પણ એક મોટો સંશય છે. તમારા જે 33 કોટી દેવતા એની સાચી સમજણ ના હોય તો એ પણ એક
સંશય છે. એટલે સંશયોને જો કદાચ દૂર કરવા હોય તો જ્ઞાન થાય તો એ સંશયો દૂર થાય. હવે આપણા ધર્મની ખબર છે કે ગોતા પણ જડતો નથી. હવે એ નેકાળે ત્યારે આપણો સંશય થાય કે તો આપણા મનમાં જે સંશયો કહી ગયેલા છે એ સમજણ વગર નીકળતા નથી. અને સમજણ આપણા જીવનમાં આવવી જોઈએ. આપણે મોટામાં મોટું શું કહ્યું? સમજણ. જે કંઈ સમજણ ના હોય ને એ અહીંયા જ ડખો. કારણ કે તમે કોઈ ના સમજાતું હોય, ભાઈ કે બે ભાઈ હોય હગા, પણ પેલા ભાઈની વાત પેલા ભાઈના ગળે ના ઉતરે અને પેલા ભાઈની વાત પેલા ભાઈને ગળે ઉતરે ના. એટલે કોઈ દાડો મેળ આવે ના. એક ટ્રેક્ટરનું ટાયર હોય અને એક સ્કૂટરનું ટાયર હોય તો બે કોઈ બી દાડો મેળ આવે? એમ પતિ પત્નીને જો કદાચ મેળચાર આવે કે બેના વિચારો હરખા હોય તો રાગ આવે, ન કે રાગ આવે નહીં. એક ભાઈ પોલીસમાં ફરિયાદ કરવાની, પોલીસમાં ફરિયાદ કરવાની કે મારો ધણી મને દબાઈ રાખે છે, મને બોલવાય દેતો નથી, મને હેરાન કરે છે. એટલે પેલો પોલીસવાળો હતો ને, પોલીસવાળો એકદા તાર ઘેરથી ચમચમ દબાવે છે તો તું જે દબાઈ રાખે છે કે મને મારે શીખવું છે. કારણ કે મને દબાવે છે, મારે એ દબાવે છે. માયા બે પ્રકારની હોય કે આપણને દબાવે અને એક તમને તારે, એક તમને તારવા વાળી હોય અને એક તમને ડૂબાડવા વાળી હોય. એક યોગ માયા આપણે કહીએ છીએ ને, આપણે દેશી ભાષામાં એને યોગ માયા કહેવાય. અને યોગ માયા વેદમાં એને યોગ માયા કીધી છે. અને યોગ માયા છે એ તમને તારવા વાળી છે. અને જે એક માયા છે એ તમને જે સહેજ નહીં એની પાછળ આપણે દોડે છે એ ડૂબાડવા વાળી છે. એટલે જે નથી એની પાછળ જગત દોડે છે. જો નથી માગવાનું એ જઈને માગે છે, જો નથી કરવાનું જે એ જઈને કરે છે. રણુજથી લોકો લાખો રૂપિયા આ કેમ્પમાં લે, નથી આવતા કેમ્પમાં લે. પછી આપણે ગાડીઓમાં ભરીને બધા જોવાય, પણ ગામમાં કદાચ ભાઈ હોય ને દુઃખી તો એ ભાઈને હાલવા ના જોઈએ. ભાઈ બીમાર પડ્યો હોય તો ભાઈને હાલે ના. ગામમાં ઘણા એમાં છે કે એને આ તકલીફ હોય છે તો એ તકલીફવાળાને હાલે ના. પેલા ભરભાના ગમે છે ને ઘરના ગમતા નથી. કારણ કે અહીંયા જે જોઈએ છે ને એ કોઈક પ્રતિષ્ઠા મેળવવા જોઈએ છે, કોઈક હેતુથી જોઈએ છે. અને વાત ગામમાં હાલે એમ કોણ કે શું ખબર પડે? કશું ખબર પડે. પણ સાચી સેવા તો એ છે કે જેની જરૂરિયાત જો હોય અહીંયા તમે જો દોને જો અવળી જગ્યાએ આલો ને તો દુઃખ છે, દોને સારી જગ્યાએ આલો તો જ મેળ આવે. એવી જગ્યાએ આલો તો દુઃખ છે ને. કારણ કે અવળી જગ્યાએ આપે ને, આપણે એક વાત મને કરી કે સાચી વાત છે, ગમનું નામ નથી લેવું, પણ પહેલાંના ખાસા વર્ષો પહેલાંની વાત. ત્યારે આપણે હાહલા ને એવું બધું ભાઈ મારતા. એટલે આ કોઈ બકરા મારતા હતા. એક ભાઈ બકરા લઈને આવતો, એનું કામ શું હતું? મારીને વેચવા. એટલે કોઈ સારા પુરુષ મળી જાય, અમને સારા પુરુષ મળી જાય એટલે એને કીધું કે આ બકરી તું મારીનો હશે, હું પૈસા તો ના આવું, મને આવી ગયો. એટલે એને કીધું કે કેટલા પૈસા લાવ્યા હશે? કે મને હાલવી જ નહીં, મને નહીં હાલવી. કે તું ભાગે એટલા પૈસા, એને ભાવ શું કે આ જીવ બચાવવો છે, આ જીવ મરવો જોવે નહીં, આ બચાવવો છે ને બચાવવો છે. એટલે ડબલ કિંમત કીધી. જેટલા લાયા હતા ને એની ડબલ કિંમત કીધી. તમારે જોઈતી જ હોય તો આટલા પૈસા હાલવા હોય તો પેલા ખબર પડી. પણ ડબલ પૈસા હાલી અને આ ભાઈ લઈ જાય. પેલો સહી કરી શું કર્યું? બે લઈ આવ્યો. એ પૈસાની બે લાવી. હવે આ પાપ વર્યું છે કે જીવ બચાયો છે? હે, પાપ વર્યું. કારણ કે પેલો બે મારશે, એક મરવાની હતી એની જગ્યાએ બે મારશે. એટલે કઈ જગ્યાએ દાન કરવું? દાન પણ સુપાત્રે કરવું. આપણે ગંઢીએ પાસે વડીલો પાસે વાત ઓભળેલી કે રાજા એક અન્ન ક્ષેત્ર ચલાવતા હતા. અને અન્ન ક્ષેત્ર ચલાવતા હતા, અન્ન ક્ષેત્ર બંધ થઈ ગયું, હોજ પડી હતી. અને કોઈ માગવા માટે આવ્યો એટલે કે તારે એમ કરો દોણા પૂરા આપી ગયો. એટલે દોણા વધારે આપી દીધા. એટલે દોણા વેચી અને મને કે કોઈક ધંધો કરું. એટલે ધંધો કરવા માટે ઝાડ લાવી, માટલો મારવાની. માટલો મારવાની ઝાડ લાવી અને રોજ જેટલા માટલો મારે. હવે પેલાથી દોર કર્યું છે કે અંદર પેલો કરે છે શું? પાપ કરે છે. એટલે એવી જગ્યાએ દોન પણ કરાય નહીં. યોગ્ય જગ્યાએ દોન કરાય તો દોન ઉગી નીકળે.
અને એ દ્વંદ જો યોગ છે એટલે ગીતામાં કીધું આપણા વેદો પણ કહે છે, આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે શું છે, લાયકાત વગર તમે દાન કરો ને તો એ પણ નુકસાન કરે છે. એટલે દાન પણ જોઈ કરવાનું છે. અત્યારે ઘણા બીમાર હોય છે, પૈસા નથી હોતા, એને આપણ તો એક મોટામાં મોટું દાન છે, એક મોટો યજ્ઞ છે. આપણે કોઈ ભૂખ્યું ઘરમાં ગામમાં કોઈ ગરીબ હોય, કોઈ વૃદ્ધ હોય અને એને જો કદાચ આપણે અન્નદાન કરો ખવડાવમાં એને, તો એ મોટું પુણ્ય છે. પણ ના, આપણે ભરીને ફરાઈ જવાનું છે. જો જરૂર નથી ને હેડીને જોઈ છે રણું છે એની પાસે એટલા પૈસા હોય કે ના હોય. પોપટજી સરપંચ એનું ગાડું ચલવી કે ના ચલવી કે, કારણ કે હેડવાની ને શકતો છે. અઠવાડિયું હેડી અને જઈ શકી છે, કોમ કરવાની શક્તિ હોય કે ના હોય. કોમ કરવાની શક્તિ હોય તો એનું ગુજરાને ચલાવી શકે કે ના ચલાવી શકે. હા, ચલાવી શકે તો એમને કોઈ જરૂર નથી. પણ જેને જરૂર છે અહીંયા આપણને ખબર પડતી નથી કે કઈ જગ્યાએ. આપણે પાટણમાં, ડીસામાં પેલી કન્યા છાત્રાલય બને છે, પછી પેલી કન્યા લાઇબ્રેરીઓ બને છે, જનરલ લાઇબ્રેરીઓ બને છે છોકરા માટે. તો અહીંયા કોક આલવા જાય છે અને હોય તમારું નામ પડે એટલે બધા તૂટી પડે. અન્નદાન શ્રેષ્ઠ દાન છે, પણ યોગ્ય જગ્યાએ દાન કીધું. પેલી વાત આપણે ચાલુ હતી એટલે પેલો રડો હુઈ ગયો, સરપંચ જૂઠો હુઈ ગયો. પેલી ભાઈ શું કર્યું, સાળ ઊંસી કરી અને પેલા શું કે કોક છે સાળ ઊંસી કરી જીભ અડાડી એટલે પેલો ઊભો થઈ ગયો, સમજો જોરનો કે હાલ્યું. અને પેલી સાટી જીત કે નક્કી ખારવા. હવે બેને ધડમ ધડાચ્યું, પેલો ઊભો થઈને વળગાડી દીધી કે હાલ્યું, મને બટકું ભરશે મને. એટલે એક મારી દીધી, પેલી કે ખારવાનો છે, તન મોરાને હું તો ઠાકોર નહીં અસર ઠકરાવીશું અને તન રૂ ના તો ખારવાન પેટનો હશે. હવે હું એને અડધી રાત આરે ઝઘડો ચાલુ થઈ ગયો, હડા ઉડ્યું, કારણ કે આ ફૂંક મારી તો કેવું મોટું ઊભું કર્યું છે. એટલે આમાં જો કદાચ આપણા ઘરમાં તમને હું આ બધા બહેનોને કહું છું કે તમે જેરોણી જોઠેણી હો કે હાહુ બહુ હો અને તમને કદાચ કોઈ કે તાર જેરોણી હોમ કહેતી હતી ને તો મોઢે ના ઉભળે એટલી વાત કોઈની માનવી ના. તમે ગમે તે શો પાછળ કહેતા અને આ બારી જોઈ ને બધી એટલે વાતો જ હાહુ બહાર નીકળે તો વહુની વાતો કરે અને વહુ બહાર નીકળે તો હાહુની વાતો કરે કે અમારે તો આવી છે ને અમારે તો તેવી છે. પણ તમારે કોમ કરાવવું હોય તો વખણ કરો. તમે વખણ કરો તો વખણ કરશો ને તો ઉડીને કોમ કરશે. પણ આ તો જરાય કે તાર કોમમાં ઠેકોણો નથી, હાવ ઠેકોણો ના હોય. સરપંચ વખણ કર્યો હોય કે ના અમારે તો જબર તો કરે કે ના કરે. હા, પણ મને વખણ કરતા જ આવડતા નથી. એટલે કદી કોઈ બીજો ગમે તે કે તો આ જીવનમાં કોઈની વાત આપણે બધાને, આપણી પણ વાત છે. આપણને પણ કદાચ કોઈ વિશે, પોપટજી વિશે મને કોઈ કહે, સરપંચ વિશે મને કોઈ કહે, તો હું જ્યાં સુધી રૂબરૂ મને પ્રત્યક્ષ ના થાય એટલે વાત સ્વીકારવી નહીં. આ જ આપણો ધર્મ છે, આ જ આપણી સમજણ છે. પેલો લડાત હતા અને કોઈ સમજુ પુરુષ મારા જેવા પુરુષથી નીકળ્યા એટલે કે શેની લડાઈ છે હોય ને, એટલે બહટી જા કે તમારે લડાઈ શેની છે. એટલે પેલો કે મને અડકાયું કહી દેલું છે અને આ તાજ્યું છે, આજ મને બટકું ભરો પણ હું જાગી ગયો. પેલી કે આ ખારવાન પેટનો છે, હું રૂ ના પણ આમાં અસર હું ઠકરા લઈશું મને રૂ ના, પણ તોય મેં રી અને આ મને અત્યારે રાતને મને મારે છે. પેલો કે ખારવાન પેટની છે, પેલી કે અડકાયું કે કીધું તો મને કહેજે, આ વાત કરી તો મને કહેજે. એટલે એને કીધું કે આ ફલોણી માય પેલા ઓળખતા હતા કે ફલોણીમાં ચેમાં છે ને આ જીવીમાં ચેમાં છે એ ખબર હતી. એટલે કે જીવીમાન બોલાવો, જીવીને માન બોલાય કે તમે હું ચાર જોવા જતો, આ તમે ચાર જોવા જત કે અડકાયું કરેલું છે અને આ ખારવાન પેટનો છે કે મોત મારી વિદ્યા અજમાવતી હતી. આવશ્યક નહીં આપતી આ વિદ્યા અજમાવાના જોવામાં હતો તો કોકના કુકા કાઢી નાખો હે કોકના. એટલે આજે આ માયા આ છે ને એ આ માયા છે વિચિત્ર છે. એટલે એનાથી ચેતન રહેવા. આપણને ઘણી વખત કહી ચૂક્યો છું પણ માયા બે પ્રકારની છે એટલે વાત કરી દઉં કે વિસંડી અને સરપીણી. આ બે વિસંડી હોય ને વ્યસન હોય ને વ્યસન, એના બચ્ચાને મોટા કરવા પોતાનું શરીર ખવરાઈ જાય અને બધું શરીર ખાઈ જાય અને બચ્ચા મોટા થાય એટલે પોતાનું શરીર ખવરાઈ એના બચ્ચાને તારે છે ને. અને પેલી આપણે નાગણી હોય ને એ એના એડ ખાઈ જાય
એડા ખાઈ જાય ને એનું શરીર મોટું કરે, એના એડા ખાઈ ને હવે એક એના બચ્ચા ખાઈ જાય છે અને એના એક છે એ એનું શરીર બચ્ચાના માટે ખવડાઈ જાય છે. એમ માયા બે પ્રકારની, એક તમને તારવા વાળી છે અને એક તમને ડૂબાડવા વાળી છે. આ પણ એક માયા છે, આ પણ એક કાયા પણ એક માયા છે, એ તમને તારવા વાળી છે. એને સાચવજો અને એ હશે તો તરશો. એ છે તો કલેક્ટર એ છે તો થવરાય, સરપંચ એ છે તો થવરાય, ડૉક્ટર એ છે તો થવરાય, ભગત એ છે તો થવરાય. અને એ ના હોય ઘણા કે નથી 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 ના. હું કહું છું કે એના વગર આ કોઈ ભજનમાં બેઠા છો તો એનો આધાર તો એનો છે ને. આધાર ના હોય તો એનો આધાર ભલે તમે છો, તમે આ લાઈટ ઘણીએ હોય પણ વાયર ના હોય તો વાયર કોમ આવે પછી એને પ્રગટ કરી જ ના હોય અને પોણીમાં એમ હોત વિજ્ઞાને સંશોધન કરીને એને બહાર ના લાવી હોત તો પોણી વીજળી હતી પણ આપણે કોમ આવે, આપણા પ્રકાશ કરવામાં કોમ આવે. તો એમ જે વિજ્ઞાને પ્રગટ કરી જળમાંથી સંશોધન કર્યું, હવે એને માટે વીજળી છે એના માટે વાયર જોવે કે ના જોવે? અને વાયર ના હોય તો એ વીજળી કોમ કરી શકતી નથી. વીજળી વાયર હોય તો જ. એમ જગત જે સંતો થયા એ સંતોએ પ્રગટ પરમાત્માનું પ્રાગટ્ય કર્યું અને પ્રગટ પરમાત્માનું પ્રાગટ્ય કર્યું અને તમારા સુધી પહોંચાડવાની એ કોશિશ કરી. હવે એ પ્રગટ કર્યું છે અને બીજા સુધી પ્રગટને બતાવવા માટે એ મહેનત કરી રહ્યા છે. એટલે એ પરમાત્માને ઓળખ થાય તો જ આપણો બેડો પાર થાય. આટલું કહી મારી વાણિત વિરામ આપું. સદગુરુ જય ગુરુ.